હું શુભમ ઉપાધ્યાય લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। નિહાળીએ આજના સમાચાર। ભરૂચમાં એક ડમ્પરના ચાલકે શહેરમાં પૂર ઝડપે ડમ્પર ચલાવી એક મોપેડ ચાલક મહિલાને અડફેટેમાં લેતા અકસ્માત થયો હતો। આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે। ભરૂચ શહેર જિલ્લામાં ભારે વાહનો માટે કલેક્ટરનું સવારના 5 થી રાત્રિના 9 વાગ્યા સુધી પ્રતિબંધ છે। તેમ છતાંય શહેરમાંથી ભારે વાહનો પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યા છે, જેમાં વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। શુક્રવારના રોજ બપોરના 3 થી 4ના ગાળામાં એક ડમ્પર ચાલકે શહેરમાં પૂર ઝડપે ડમ્પર ચલાવી એક મોપેડ ચાલક મહિલાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। જો કે સદનસીબે આ યુવતી ડમ્પરના ટાયરોમાં નહીં આવતા આબાદ બચાવ થયો હતો। જો કે અકસ્માત થયા બાદ ડમ્પર ચાલક ત્યાંથી હંકારી ભાગી ગયો હતો। હવે આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે, ત્યારે જિલ્લા કલેક્ટરનું જાહેરનામું હોવા છતાં આવા અનેક ભારે વાહનો શહેરમાં ઘૂસી આવતા લોકોએ આ અંગે જિલ્લા કલેક્ટર કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી છે। ભરૂચની એસઓજી ટીમે આમોદ વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના 34 ફિરકા કિંમત 20,000 સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે। આગામી ઉત્તરાયણ પર્વ દરમિયાન માનવ, પશુ, પક્ષી તથા પર્યાવરણને નુકસાન પહોંચાડતા પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ સામે ભરૂચ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કાર્યવાહી દરમિયાન ભરૂચ એસઓજી પોલીસ દ્વારા આમોદ વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના 34 ફિરકા કે જેની કિંમત કુલ ₹20,000 સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો। ઉત્તરાયણ દરમિયાન સ્કાયલેન્ડર્સ ચાઇનીઝ તુક્કલ, સિન્થેટિક તથા નાયલોન પ્લાસ્ટિકની બનેલી દોરીના ઉપયોગથી ગંભીર અકસ્માતો અને પર્યાવરણને નુકસાન થતું હોવાથી ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તારીખ 22 ડિસેમ્બરથી જાહેરનામું પ્રસિદ્ધ કરી આવા દોરાના વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ જાહેરનામાનો કડક અમલ કરવા માટે એસઓજી ભરૂચના પીઆઈ એવી પામણિયા અને પીઆઈ એએચ છૈયાના માર્ગદર્શન હેઠળ ટીમ આમોદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે મળેલી બાતમીના આધારે આમોદ 4 રસ્તા પાસે ચેકિંગ દરમિયાન વધુ તપાસ કરતા મુકેશ જયસંગ વાઘરી પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી મળી આવેલ હતી। આ તપાસમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના 34 બોબિન મળી આવ્યા હતા, જેની કુલ કિંમત ₹20,000 થાય છે। સદર મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ આમોદ પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 223B મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આજરોજ વાલિયા પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજાયો હતો। વાલિયા પોલીસ મથકના પટાગણમાં નેત્રંગ વાલિયા અને ઝઘડિયાના મદદનીશ અધિક્ષક અજય મીનાની અધ્યક્ષતામાં વાલિયા ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબાર યોજાયો હતો, જેમાં પોલીસ મથકના વિવિધ વિભાગોની ચકાસણી તેમજ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું। જે બાદ ગામના આયોજકો અને સરપંચો સાથે કાયદા વ્યવસ્થા અને પોલીસ મથકને લગતી સમસ્યા અંગે ચર્ચા કરવામાં આવી હતી। ત્યારબાદ પોલીસે લોક દરબાર યોજ્યો હતો, જેમાં પોલીસ જવાનોના પ્રશ્નો અને તેઓની કામગીરી તેમજ તેઓની સમસ્યા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબારમાં પીઆઈ એમબી તોમર, સેકન્ડ પીઆઈ કેએમ ચૌધરી, પીએસઆઈ ડીબી ગામિત અને પીએસઆઈ એસઆર વસાવા તેમજ પોલીસ જવાનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ વાલિયા પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શનનું આયોજન કરવામાં આવ્યો હતો, જેમાં આપણે પોલીસ સ્ટેશનના વિવિધ શાખાઓની ચકાસણી અને આનો ઇન્સ્પેક્શન કરવામાં આવ્યો હતો। તે પછી લોક દરબારનું આયોજન પણ કરવામાં આવ્યો હતો, જેમાં ગામના આગેવાનો અને આસપાસના જે સરપંચશ્રીઓ છે આની ઉપસ્થિતિમાં આપણા પોલીસ સ્ટેશનથી લગતી સમસ્યાઓ બારે ચર્ચા કરવામાં આવી હતી। તે પછી આપણા પોલીસનો લોક દરબારનું આયોજન પણ કરવામાં આવ્યો હતો, જેમાં પોલીસથી લગતા પ્રશ્નો અને આપણી કામગીરીના દરમિયાન આવનાર કોઈ પ્રોબ્લેમો હોય કે કાંઈ વિશેષમાં કરવાનું હોય જેથી લગતી ચર્ચા કરવામાં આવી હતી। તે પછી આપણે દલિત મોહલ્લા વિઝિટ અને સીટ રિમાર્ક્સ કરવામાં આવ્યો હતો, જે પરિપ્રેક્ષ મેં અત્યારે આજે અમે यहाँ वालिया पुलिस स्टेशन में पधार्या હતા। ભરૂચ જિલ્લામાં ખુલ્લેઆમ દારૂ વેચાણ અને પોલીસની કામગીરી લઈ આમ આદમી પાર્ટી ભરૂચ દ્વારા ભુલાવ સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। 26/12/2025ના રોજ સાંજે 5:30 વાગે 5:50 જેવા પોલીસ મારી ઘરે આવી હતી। ઘરમાં ઘૂસીને તપાસ કરતા હતા। આ કાગળિયો અહીંયા પડેલો છે એ જોયો હતો, આ ડ્રોવર ખોલીને જોયો હતો, પછી આમાં હાથ નાખી
આ બધું જોતા હતા. આ નોટબુક તપાસ કરતા હતા. મારી વાઈફ હતી, એમને મોબાઈલ લાવો, તમારો ચેક કરવાનો છે એવું કરીને કહેતા હતા. પછી બાજુના ઘરમાં જઈને આ ચોપડા પણ ચેક કરતા હતા. આ મારી બેન ભણે છે પોલીસનું, અત્યારે ટ્રેનિંગ ને એવું ચાલે છે, એમાં ભણતર કરે છે. આમાં પણ જોતા હતા. પછી આ બાજુથી બધું અંદર રહીને આ બાજુ પણ શોધખોળ કરતા હતા. બધી 2 નંબરનો ધંધો કરે છે ને એવી રીતના આ બધું અંદર જુદું જોતા હતા. આ જે ભણતર કરે છે તે બેન પાછળ પણ જોતા હતા. બધે આમ બધે ખેતરમાં ને એમ તેમ જોતા હતા. 10-1 મિનિટની શોધખોળ કરેલી બધી. હું પોતે વિલાસભાઈ સુખદેવભાઈ સણકોઈ. ભરૂચ જિલ્લામાં ખુલ્લેઆમ દારૂ વેચાણ અને પોલીસની કામગીરીને લઈને આમ આદમી પાર્ટી ભરૂચ દ્વારા ભોલાવ સર્કિટ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે આરોપ લગાવ્યો હતો કે દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર ધંધા સામે કડક કાર્યવાહી થતી નથી અને અમુક પોલીસ અધિકારીઓ રાજકીય દબાણ હેઠળ કાર્ય કરી રહ્યા છે. પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સામાન્ય નાગરિકોને ખોટી રીતે હેરાન કરી ડરાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. નેત્રંગ તાલુકાના સણકોઈ ગામમાં કાર્યકર્તા સામે ખોટી કાર્યવાહી કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ ઉપરાંત ઝઘડિયા તાલુકાની નાઇટ્રિક્સ કેમિકલ કંપનીમાં કામદારોને તેમના હકોની માંગ દરમિયાન પોલીસ દ્વારા ધમકી આપવામાં આવી હોવાની ઘટના પણ આમ આદમી પાર્ટી પાસે કડક નિંદા વ્યક્ત કરી છે. આમ આદમી પાર્ટીએ માંગ કરી છે કે ભરૂચ જિલ્લામાં ખુલ્લેઆમ દારૂ વેચાણ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે, ખોટી રીતે હેરાન કરનાર પોલીસ અધિકારીઓ સામે તપાસ થાય અને નાઇટ્રિક્સ કેમિકલના કામદારોને ન્યાય અપાવવામાં આવે તેવી આમ આદમી પાર્ટીએ માંગણી કરી હતી. જો આ માંગણી પૂર્ણ કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટીએ જરૂર પડે ન્યાયની લોકશાહી માટે આંદોલન પણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ભરૂચ અને ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીનો જે રીતે વ્યાપ વધી રહ્યો છે, ત્યારે અમુક ભાજપના લોકો દ્વારા અને ભાજપ પ્રેરિત અમુક જે પોલીસ છે, આ પોલીસના માધ્યમથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને હેરાનગતિ કરવામાં આવી રહી છે. ગઈકાલે નેત્રંગ તાલુકાના સણકોઈ ગામની અંદર અમારા એક આમ આદમી પાર્ટીના કાર્યકર્તાના ઘરે ગેરરીતિ કરી અને પોલીસ અધિકારી એમના ઘરે જાય છે. એમને પ્રાઇવેટ ગાડીની અંદર જઈ એમના ઘરની અંદર તમે દારૂ વેચો છો, તમે જુગારનો ધંધો કરો છો, આવી ધાકધમકી આપી અને એમના ઘરની અંદર તપાસ કરે છે. ત્યારે ભરૂચ જિલ્લાની અંદર કે ગુજરાતની અંદર દારૂ મળે છે કોઈ નવી વાત નથી. જ્યાં આગળ દારૂબંધીની આ સરકારો જ્યારે વાતો કરે છે, એ જ ગુજરાતની અંદર અસંખ્ય જગ્યાએ દારૂ મળી રહ્યા છે. દારૂ જુગારના ધંધાઓ ચાલી રહ્યા છે, ખુલ્લેઆમ આપણને દેખાઈ રહ્યા છે. છતાંય પોલીસ એ બુટલેગરોને ન પકડી અને આવા લોકોની ઉપર જ્યારે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ અને સામાન્ય જે નાગરિકો છે એને હેરાનગતિ જ્યારે કરી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટી આ મીડિયાના માધ્યમથી સ્પષ્ટપણે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકને કહેવા માંગે છે કે તમારા જ કેટલાક અધિકારી જે ભાજપ પ્રેરિત જે કામ કરી રહ્યા છે એ લોકો ઉપર કાયદેસર પગલાં લેવા જોઈએ. આવા લોકોએ અગાઉ પણ 2020ના ઇલેક્શનમાં આવા કામો કરેલા હતા. 2022ની અંદર પણ આવા કામો કર્યા ને 2024ની અંદર પણ ચૈતરભાઈ જ્યારે લોકસભા લડે ત્યારે પણ કેટલાક અમારા કાર્યકર્તાઓના ઘરે ખોટી રીતે આવી રીતે રેડો કરવામાં આવી છે. ગઈકાલે નાઇટ્રેક્સ જે કંપની છે ઝઘડિયા સ્થિત, આ નાઇટ્રેક્સ કંપનીની અંદર પીએસઆઈ રાઠોડના માધ્યમથી ત્યાંના જે કામદારો એમની પોતાની માંગણીઓ જે 13 વર્ષથી નોકરી કરે છે સ્થાનિક, એમને જ્યારે ત્યાં માંગણીઓ લઈને ગેટ ઉપર ભેગા થયા, અમે લોકો પહોંચીએ પહેલા એ તમામ કામદારોને ખૂબ ખોટી રીતે ડરાવવા ધમકાવવામાં આવ્યા. એ લોકોને કહેવામાં આવ્યું કે તમારા કાગળ ઉપર જો હું સહી કરી દઈશ તો અહીંયા 150 જેટલી જે કંપનીઓ આવી છે, તમામ કંપનીઓની અંદર તમને કોઈ પણ જગ્યાએ નોકરી નહીં મળે. ત્યાં આગળ એ લોકોને એવું પણ ધમકાવવામાં આવ્યા કે તમારી બધી જ ગાડીઓ અત્યારે જપ્તી કરી આઈસરમાં ભરી અને પોલીસ સ્ટેશનમાં ડિટેન કરી દઈશ. ત્યારે આવા જે પોલીસ અધિકારી છે, આવા પીએસઆઈ કક્ષાના જે વ્યક્તિ છે, જ્યારે આવું સામાન્ય નાગરિકો સાથે આવું વર્તન કરે છે અને
એમને એમ પણ કહેવામાં આવ્યું કે તમારે કોઈ પણ બીજા નેતાઓને અહીંયા આગળ ઇન્વોલ્વ કરવાની જરૂર નથી, ટોળું કરી અને ડરાવવા ધમકાવવાની જરૂર નથી. ત્યાં શાંતિપૂર્વક રજૂઆત કરવા માટે આ તમામ કામદારો ભેગા થયા હતા. અમે જ્યારે પહોંચ્યા PSI ને રજૂઆત કરી ત્યારે PSI આ વાતને નકારી કાઢી, પરંતુ એના વિડીયો પણ અમારી પાસે છે. એટલે અમે આશા રાખીએ છીએ કે ભરૂચ જિલ્લાની અંદર પોલીસનું કામ છે કાયદો વ્યવસ્થા જાળવવાનું, નહીં કે ડરનો માહોલ ઉભો કરવાનો. એટલે પોલીસ અધિકારીઓ આ બાબતે સ્પષ્ટપણે જે અધિકારીઓ આવા જે ભાજપ પ્રેરિત અધિકારીઓ છે એ લોકોએ, જો તમે આગામી દિવસોની અંદર આવી રીતે હેરાનગતિ કરશો તો આમ આદમી પાર્ટી જનતા રેડ કરશે અને તમામ દારૂ જુગારના અડ્ડાઓને તમારા જ વિસ્તારોની અંદરથી પકડી અને બહાર લાવવામાં જરીક પણ અચકાય નહીં. અને આજે પણ જ્યાં જરૂર પડશે ત્યાં આગળ અમે આમ આદમી પાર્ટીની ટીમ સાથે હવે આ દારૂ જુગારના અડ્ડા ઉપર રેડ કરવાની થશે તો અમે લોકો કરીશું. હવે અમે બતાવીશું કે કેવી રીતે ભરૂચ જિલ્લાની અંદર દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે. ભરૂચ શહેરમાં વહીવટીતંત્ર દ્વારા માર્ગને અડચણરૂપ બનેલા ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ભરૂચ શહેરમાં વહીવટીતંત્ર દ્વારા માર્ગને અડચણરૂપ બનેલા ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શહેરના મુખ્ય માર્ગો પર વધતા દબાણોના કારણે વાહન વ્યવહાર તથા નાગરિકોની અવરજવર પર અસર પડી રહી હોવાના પગલે પાલિકા તંત્ર દ્વારા દબાણ હટાવવામાં આવી રહ્યું છે અને આ દબાણ હટાવ કામગીરીના લીધે દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે. ભરૂચ નગરપાલિકાની દબાણ શાખાની ટીમે APMC માર્કેટથી મનુબર ચોકડી સુધીના માર્ગ પર સ્થિત દુકાનો, લારી ગલ્લા અને અન્ય રીતે કરાયેલ ગેરકાયદેસર દબાણોનું સ્થળ નિરીક્ષણ કરવું હતું. દરમિયાન તંત્ર દ્વારા દબાણકારોને મૌખિક તથા લેખિત રીતે સૂચના આપવામાં આવી હતી કે તેઓ સ્વયં પોતાના ગેરકાયદેસર દબાણો તાત્કાલિક હટાવી લે. પાલિકા તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો સોમવાર સુધીમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં નહીં આવે તો સોમવારના રોજ JCB સહિતના સાધનો સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ સમય દરમિયાન કોઈપણ પ્રકારની નુકસાની માટે જવાબદાર દબાણકારો રહેશે તેમ પણ તંત્રએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના આ માર્ગ પર રોજિંદા મોટી સંખ્યામાં વાહન વ્યવહાર રહેતો હોવાથી દબાણોના કારણે ટ્રાફિક જામ સર્જાય છે તેમજ અકસ્માતો થવાની પણ શક્યતાઓ વધી જાય છે. નાગરિકોની સલામતી અને માર્ગ વ્યવસ્થા સુચારુ રાખવા માટે તંત્ર દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હોવાનું નગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું. અંકલેશ્વરમાં રખડતા શ્વાનો મુદ્દે પાલિકા એક્શન મોડમાં આવી છે. 1 જાન્યુઆરી ખસીકરણ અભિયાન શરૂ કરાશે. અંકલેશ્વર શહેરના ગોયા બજાર વિસ્તારમાં તાજેતરમાં રખડતા શ્વાનો પાછળ પડતા એક્ટિવા સવાર યુવતીએ વાહન પરથી કાબુ ગુમાવતા વીજ થાંભલા સાથે અથડાઈ હતી. આ ઘટનાના CCTV પણ સામે આવ્યા હતા અને આ ઘટનાની અંદર યુવતીને ઈજાઓ પણ પહોંચી હતી. આ ઘટનાના લીધે રખડતા શ્વાનો સામે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. આ ઘટનાના પગલે અંકલેશ્વર નગરપાલિકા તંત્ર સતર્ક બન્યું છે અને એક્શન મોડમાં આવ્યું છે. પાલિકા દ્વારા 1 જાન્યુઆરી 2026થી શહેરમાં રખડતા શ્વાનોના નિયંત્રણ માટે વિશેષ ટીમની રચના કરી ખસીકરણ અભિયાન શરૂ કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. પાલિકા દ્વારા વાહન ચાલકો કે માનવો પાછળ દોડતા શ્વાનો અંગે મળતી ફરિયાદોના આધારે તેમજ શહેરના તમામ 9 વોર્ડમાં આવા શ્વાનોને શોધી કાઢવામાં આવશે. ઓળખાયેલ શ્વાનોને ઝડપી પાડી ડોગ વેન મારફતે લઈ જઈ તેમના ખસીકરણ સહિતની કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર કામગીરી પશુ ચિકિત્સકોની દેખરેખ હેઠળ અને સરકારની ગાઈડલાઈન મુજબ હાથ ધરવામાં આવશે. નગરપાલિકાએ શહેરીવાસીઓને પણ રખડતા શ્વાનો અંગે માહિતી કે ફરિયાદ નોંધાવવા અપીલ કરી છે જેથી અકસ્માતો અટકાવી માનવ સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય તેમ જણાવ્યું હતું. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 1 જાન્યુઆરી 2026થી વિશેષ ટીમ બનાવી શહેરમાં રખડતા શ્વાનના ખસીકરણ અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. વાહન પર તેમજ માનવ પછાડી દોડ મૂકે છે તેવા શ્વાન ફરિયાદના આધારે તેમજ 9 વોર્ડમાં આવા શ્વાનને શોધી કાઢવામાં આવશે અને તેને ઝડપી પાડી ડબ્બે પૂરવામાં આવશે. તેમના ખસીકરણ સાથે પશુ ચિકિત્સા અને સરકારની ગાઈડલાઈન મુજબ આવા શ્વાન સામે કાર્યવાહી કરવામાં આવશે. અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રાથમિક વિભાગનો વાર્ષિક ઉત્સવ યોજાયો. અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે વાર્ષિક ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ મનોહર અને અર્થસભર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ નૃત્ય, લોકનૃત્ય, નાટિકાઓ તેમજ સંગીત પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી જેને ઉપસ્થિત મહેમાનો અને વાલીઓએ ખૂબ જ આનંદપૂર્વક માણી હતી. દરેક કૃતિમાં વિદ્યાર્થીઓની પ્રતિભા, શિસ્ત અને આત્મવિશ્વાસ ઝળહળતો જોવા મળ્યો હતો.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો તરીકે રેડિયોલોજિસ્ટ દીપસિંહ બી ચૌહાણ, બિહાક શાહ, નવનૃત્ય સ્ટુડિયોઝ મુંબઈના સ્થાપિકા ઉર્મી જોશી ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ટ્રસ્ટના પ્રમુખ બીપી શાહ, સેક્રેટરી મહેન્દ્ર પંચાલ, આચાર્ય મીનાક્ષી ભારદ્વાજ સહિતના શાળા પરિવારના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મહેમાનોએ વિદ્યાર્થીઓની કલાત્મક અભિવ્યક્તિની પ્રશંસા કરી અને આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેમ જણાવ્યું હતું. बापू साहब दे दिए तू तो हानिकारक है बापू साहब दे दिए तू तो हानिकारक है अनपटोरी दया करो निंदा मालिक है अनपटोरी दया करो निंदा मालिक है किसी पीर में इतना तू खुशी का लायक है बापू साहब दे दिए તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. નમસ્કાર.